આ એક સિક્યુરિટી મોકડ્રીલ આપણા પોલીસ ડિપાર્ટમેન્ટથી આજે આયોજન થયેલું છે, જેમાં હોસ્પિટલની અંદર, હોસ્પિટલની આજુબાજુ અને આખા પરિસરની આજુબાજુનો જે સેફટી થઈ શકે એ માહોલ પેદા કરવા માટેનો એક મુહિમ ઉપાડી છે પોલીસ ડિપાર્ટમેન્ટે. ડૉક્ટર્સ અને હોસ્પિટલ એક સોફ્ટ ટાર્ગેટ હોય છે. ઘણીવાર ઘણા લોકો આવતા હોય છે અને એવા અણગમા બનાવ બની જાય, ચોરીઓના બનાવ બને, એ બધું ના થાય. દર્દી જે અહીંયા સારવાર લેવા આવતા હોય એની સેફટી એ અમારી પ્રાયોરિટી હોય છે. એના માટે અમે અહીંયા ફૂલ સજ્જ હોઈએ છીએ અને અમને પોલીસ ડિપાર્ટમેન્ટનો, કોર્પોરેશનનો, ફાયર ડિપાર્ટમેન્ટનો પૂરો સહયોગ મળે છે. પણ એ સિવાય બી આ એક રાઉન્ડ ધ ક્લોક પ્રેક્ટિસ હોવી જોઈએ, વારંવાર ટ્રેનિંગ હોવી જોઈએ સિક્યુરિટીવાળાની, ફાયર ડિપાર્ટમેન્ટની, અમારા મેડિકલ ડૉક્ટર્સની, નર્સિસની. તો બધા પોતાની ડ્યુટીના સ્થળ ઉપર પહેલા સિક્યુરિટી અને પોતાની જવાબદારી બંને સાથે સાથે નિભાવે, એ જ અમારો મેઇન ઉદ્દેશ્ય છે કે એવરીબડી અપાર્ટ ફ્રોમ ધ પ્રોફેશનલ લાયબિલિટી હી ઇઝ અ સિક્યુરિટી પર્સન. પોતાની અને પોતાના આજુબાજુવાળાનું અને પોતાના આજુબાજુના માહોલનું ધ્યાન રાખે, સતર્ક રહે, એ જ ઉદ્દેશ્ય હોય છે. આપ બધા જાણો છો કે એક બે બનાવ છેલ્લા થોડા સમયમાં એસએસજી હોસ્પિટલમાં બન્યા હતા. એ બાબતે વિશેષ તકેદારી રાખવામાં પોલીસ અને તબીબી વિભાગનું સંકલન યોગ્ય રહે એ પ્રયાસના ભાગરૂપે આજે આનું આયોજન કર્યું છે. તો અત્યારે અમે બિલ્ડિંગ્સની જોઈન્ટ વિઝિટ કરી રહ્યા છીએ અને આપ બધા જાણો છો કે વડોદરા શહેરની આજુબાજુના જિલ્લાઓ, તાલુકાઓમાંથી જે નિમ્ન મધ્યમ વર્ગના પરિવારો જે છે અહીંયા તબીબી સારવાર અર્થે આવતા હોય છે. તો પેશન્ટ અને પેશન્ટના જે સાથે જે પણ એમના સગા સંબંધીઓ છે એમને કોઈ તકલીફ ના પડે, સારામાં સારી સેવા ઉપલબ્ધ થાય, એના પ્રયાસના ભાગરૂપે આરએમઓ સાહેબ, બીજા તબીબો અને અમારી પોલીસ ટીમ જે છે અત્યારે કાર્યરત છે.